આજે દાહોદ જિલ્લાની અંદર પ્રભારી મંત્રી તરીકે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષનું શાસન દેશની અંદર પૂર્ણ કર્યું છે, ત્યારે આજે અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવશ્રીઓ અને મીડિયાના મિત્રો અને તમામ ભાઈઓ અને બહેનો, મોદી સાહેબના 12 વર્ષની અંદર અવિરતપણે દેશ માટે સેવા કરી રહ્યા છે. અનેકવિધ કાર્યક્રમો કરી અનેક પ્રકલ્પોને પાર પાડ્યા છે. ત્યારે પ્રથમ હું દાહોદ જનતા અને અહીંયા તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ આપના વતીથી એમને અભિનંદન આપું છું કે હજી પણ દેશ માટે અને 140 કરોડ દેશવાસીઓને અવિરતપણે સેવા કરે. અને જ્યારે 12 વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશ માટે 370ની કલમ હોય, ગરીબ કલ્યાણની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, અયોધ્યા રામ મંદિરની વાત હોય, પાવાગઢ મહાકાળી મંદિરની વાત હોય, ભગવાન બિરસા મુંડાની વાત હોય કે જન કલ્યાણ માટેની અવિરતપણે એમને આ 12 વર્ષની અંદર કામો કર્યા છે. જ્યારે એવા તો અનેક કામો એમને કર્યા છે, એક કામ નથી પણ અનેક કામ, આ તો મોટા મોટા કામો આપની વચ્ચે આપની સમક્ષ મૂકું છું. પરંતુ જ્યારે ગુજરાતની વાત હોય, ગુજરાત મોડલની વાત હોય, એ આખા દેશની અંદર એમને પ્રસ્થાપિત કર્યું છે. અને એના હિસાબે જ આજે આપણે બધા જ અહીંયા 122 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. હમણાં જ પશ્ચિમ બંગાળની અંદર આપ બધા જોઈ રહ્યા છો, ત્યારે આ એક આટલા વખતથી એક હથ્થું શાસન ચાલતું હતું, એમાં પણ પશ્ચિમ બંગાળની અંદર આપણે ભારતીય જનતા પાર્ટી અને પ્રચંડ બહુમત મળી સરકાર બનાવી છે. ત્યારે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય કયો, રાષ્ટ્રીય કયો, એમાં પણ પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું તમે આખું તમે વિઝન જોશો તો એવું લાગે કે ખરેખર દેશ માટે અને આપણા પબ્લિક માટે 140 દેશવાસીઓ માટે કેટલી બધી કામ કરી રહ્યા છે. અને અવિરતપણે કામ કરે એ જ આ દાહોદ જિલ્લાના એક પ્રભારી મંત્રી તરીકે, દાહોદ જનતા વતી તરીકે એમને શુભેચ્છાઓ પાઠવું છું.